परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चेतगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम, निर्वाण पूर्वार्ध, राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध सर्ग 79मो। सर्ग 79मो। આ 79મા સર્ગમાં પોતાની રાણીની અપૂર્વ શોભાવાળી જોઈ રાજા તરફથી તેના કારણ સંબંધી પ્રશ્ન થતા ચુડાલાએ પોતાની શોભાનો હેતુ જ્ઞાન છે એમ કહ્યું. એ વાત કહેવામાં આવશે. ચુડાલાને આત્મપ્રાપ્તિ. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે તે ચુડાલા પોતાના આત્મામાં જ આરામ લેતા મનોવૃત્તિ અંતર્મુખ થઈ જવાને લીધે દિવસે દિવસે નિત્ય પોતાના સ્વાભાવિક શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ. પેજ નંબર 1013. પેજ નંબર 1013. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે તે ચુડાલા પોતાના આત્મામાં જ આરામ લેતા મનોવૃત્તિ 79મો. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે તે ચુડાલા પોતાના આત્મામાં જ આરામ લેતા મનોવૃત્તિ અંતર્મુખ થઈ જવાને લીધે દિવસે દિવસે નિત્ય પોતાના સ્વાભાવિક શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ સ્થિર થઈ. રાગ વગરની, સંગરહિત, સુખ દુઃખ આદિ દ્વંદ્વોની લાગણી વિનાની
અને નિષ્કામ થઈ ગયેલી એ ચુડાલા રાણી જે દૈવયોગથી આવી મળે તેનો ત્યાગ ન કરતા અને ન મળતી વસ્તુઓમાં અભિલાષા નહીં રાખતા જેમ હોય તેમ ચલાવી લેવા લાગી. સંસાર સાગરને તરી ગયેલા, શંકા રહિત, ઘણા કાળ સુધી સંસાર ચક્રમાં ફરવાથી થાકી ગયેલા અને છેવટ પરમાત્માનો મોટો લાભ થવાથી પૂર્ણ થઈ ગયેલા અંતરાત્મા વડે આનંદ ઘન એવા જ્ઞાન પ્રાપ્ત પરમ પદમાં સ્થિર થતાં એ ચુડાલાને એવું પદ પ્રાપ્ત થયું જેનું વર્ણન પણ થઈ શકે નહીં, તેમ તેની ઉપમા પણ આપી શકાય નહીં. શિખીધ્વજ રાજાની રાણી ચુડાલા એવી રીતે થોડા કાળમાં વિદિત વેદ્ય, જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે તેવી થઈ ગઈ. જેવી રીતે આ અનિર્વચનીય જગત સ્ફુરી આવવાનો ભ્રમ અજ્ઞાનીઓના મનમાં અકસ્માત ઉત્પન્ન થાય છે, તેમ તત્વવેત્તાના આત્મામાં જ આત્માથી જુદું બીજું કાંઈ ન હોવાથી તે લય પામી જાય છે. દ્વૈત વિનાના શાંત પરમપદમાં એક ભાવે તલ્લીન થયેલી એ ચુડાલા શરદ ઋતુના નિર્મળ વાદળા જેવી શોભવા લાગી. જ્યાં ઘાસ અને જળ પુષ્કળ હોય ત્યાં સૂર્ય અને ચંદ્રનો સરખો પ્રકાશ આવતો હોય, જ્યાં ઘાસ અને જળ પુષ્કળ હોય, જ્યાં સૂર્ય અને ચંદ્રનો સરખો પ્રકાશ આવતો હોય અને જ્યાં ખાડા ટેકરા હોય એવા પર્વતના શિખરો પર જઈ ગરડી ગાય પણ આરામ સેવે છે, તેમ ચુડાલા રાણીએ પણ જાગ્રત આદિ અવસ્થાને સાક્ષી રૂપે રહી પ્રકાશ કરનાર પોતાના અંતરાત્માને સ્વભાવ વડે પ્રાપ્ત થઈને કોઈ પણ રીતે વ્યાકુળ ન રહેતા તે જ પરમપદમાં આરામ પામીને સ્વરૂપના વિવેકનો ગાઢ અભ્યાસ થવાથી આત્માનો સાક્ષાત્કાર થઈ જવાને લીધે વસંત ઋતુમાં નવી ખીલેલી સુંદર પુષ્પલતાની પેઠે તે શોભતી હતી. પછી એક દિવસ સુંદર અંગવાળી એ રાણીને અપૂર્વ શોભાવાળી જોઈને શિખીધ્વજ રાજાએ વિસ્મયથી મંદ મંદ હાસ્ય કરતા તેને નીચે પ્રમાણે પૂછ્યું: હે તન્વી, તું ફરીવાર યૌવન આવ્યાની જેમ અને વારંવાર શણગારાની પેઠે સારા રાજાવાળી નગરી શોભે તેનાથી પણ અધિક શોભે છે. હે પ્રિય, કેમ જાણે અમૃતના સારનું પાન કર્યું હોય તેવી, કેમ જાણે અલભ્ય પદ મેળવ્યું હોય તેવી અને કેમ જાણે અમૃતના પૂરથી પૂર્ણ હોય તેવી તું દેખાય છે. હે સુંદરી, તારું શરીર સુંદર, શાંત અને રમણીય હોવાથી તું ચંદ્રમાને પણ શરમાવીને કોઈ અદ્ભુત શોભાને પામી છે. હે પ્રિય, તારું ચિત્ત ભોગોને વિશે દીન નહીં થઈ જતું, સમદમાદિક ગુણવાળું, વિવેકથી ભરેલું, ગંભીર અને સ્થિર જોવામાં આવે છે. હે પ્રિય, વૈરાગ્યના પરિપાકથી ત્રિભુવનને પણ તૃણના જેવું તુચ્છ ગણી આ આખા જગતના રસરૂપ પરમ તત્વને પ્રાપ્ત થયેલું તારું મન પૃથ્વીના જેવું ચંચળ અને શાંત દેખું છું. હે પ્રિય, વૈરાગ્યના પરિપાકથી ત્રિભુવનને પણ તૃણના જેવું તુચ્છ ગણી આ આખા જગતના રસરૂપ પરમ તત્વને પ્રાપ્ત થયેલું તારું મન પૃથ્વીના જેવું ચંચળ, અચળ. હે પ્રિય, વૈરાગ્યના પરિપાકથી ત્રિભુવનને પણ તૃણના જેવું તુચ્છ ગણી આ આખા જગતના રસરૂપ પરમ તત્વને પ્રાપ્ત થયેલું તારું મન પૃથ્વીના જેવું અચળ, નિશ્ચળ અને શાંત દેખું છું. હે મોટા ભાગ્યવાળી, પર્વતની પેઠે સ્થિર હોવાથી તથા સમુદ્રની પેઠે ગંભીર હોવાથી અતિ શોભાવાળા તારા ચિત્તને કોઈ પણ વૈભવની કે આનંદકારક વસ્તુની ઉપમા આપી શકાતી નથી. તારા પૂર્વના તેના તે જ અવયવો છતાં પણ નાની કેળની પેઠે અને કમળના અંકુરની પેઠે અતિ કોમળ થઈ જઈ દ્રઢ થઈ જવાથી કાંતિ વધી જવાને લીધે કેમ જાણે હમણાં તું વૃદ્ધિ પામી હોય તેવું જણાય છે. તારી આકૃતિ અને અવયવો તો જે પૂર્વે હતા તે જ હાલ પણ છે, તો પણ વસંત ઋતુમાં ખીલેલી લતાની પેઠે તારું રૂપ બદલાઈ ગયેલું લાગે છે. ત્યાં શું અમૃત પીધું છે, કિંવા મંડલેશ્વરપણું મેળવ્યું છે, અથવા રસાયણ આદિના પ્રયોગથી, મંત્ર આદિની સિદ્ધિથી કે કોઈ યોગની યુક્તિથી તે મૃત્યુને જીતેલું છે?
હે નીલકમળ સમાન સુંદર નેત્રવાળી, પૂર્વે તને કદી નહીં મળેલું રાજ્યથી, ચિંતામણીથી અથવા ત્રૈલોક્યથી પણ અધિક એવું શું હાલ તને મળ્યું છે, જેથી તું આવી અપૂર્વ શોભાવાળી થઈ? ચુડાલા બોલી, હું શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી મંત્ર રસાયણાદિ પ્રયોગોથી મળતી કંઈ આકારવાળી અલ્પ અને તુચ્છ સિદ્ધિઓમાંથી પણ મોહ દૂર કરીને, જેમાં કોઈ પણ નામરૂપ વગેરેનો આકાર નથી, તેવા પરબ્રહ્મને જ્ઞાન વડે આત્મરૂપ સમજું છું અને તેને લીધે જ વિશેષ શોભાવાળી છું. હું આ અસત્ય માપવાળા સર્વ પદાર્થોમાં નહીં બંધાતા, જેમાં પૃથ્વી, જળ વગેરે દશ્ય અને આકાશ આદિ અદૃશ્ય પદાર્થો અધ્યસ્ત હોવાથી ખરું જોતા છે જ નહીં, એવા સત્ય અમાપ પરબ્રહ્મનો આશ્રય કરવાથી હું શોભાવાળી છું. જે કાંઈ સૃષ્ટિ દ્રષ્ટિથી દેખાય છે એના નીચે ટાંચ છે. જ્યારે એમ કલ્પવામાં આવે કે સંસાર છે, ત્યારે સંસાર નજરે પડે, તેને સૃષ્ટિ દ્રષ્ટિ, અને જ્યારે એમ જાણવામાં આવે કે સંસાર તો નથી, ત્યારે પ્રલય જોવામાં આવે, તે પ્રલય દ્રષ્ટિ કહેવાય છે. જે કાંઈ સૃષ્ટિ દ્રષ્ટિથી દેખાય અને પ્રલય દ્રષ્ટિથી અદૃશ્ય થઈ જાય છે, તે સર્વને સાક્ષી રૂપે નિર્લેપ રહી અનુભવ કરનાર આત્માને હું જાણું છું. તેથી જ વિશેષ શોભાયુક્ત છું. ભોગો ભલે ન ભોગવાયા હોય કે દૂર હોય, પણ તે ભોગવ્યા હોય તેવી રીતે જ હું પ્રસન્ન રહું છું, અને હર્ષ, શોક વગેરે કશા મનોવિકાર મને બાદ કરતા નથી. તેથી જ હું શોભું છું. રાજલીલાઓમાં મનને નહીં લોભાવતા હું એકલી જ આકાશ જેવા અનંત અને અપાર પરબ્રહ્મમાં જ રમું છું. તેથી જ હું શોભાવાળી છું. આસન અને ઉપવન આદિમાં દેહ રહ્યો હોવા છતાં પણ હું પૂર્ણ આત્મ સ્વરૂપમાં તલ્લીન રહું છું. પણ ભોગોમાં કે તે નહીં મળવાથી થતી લજ્જાઓમાં રત રહેતી નથી. તેથી જ હું વિશેષ શોભું છું. હું આ જગતની પ્રભુ છું અને સ્થૂળ સૂક્ષ્મ આદિ દેહથી જુદા શુદ્ધ ચૈતન્ય રહું છું, એમ સમજી આત્મામાં સંતુષ્ટ રહું છું. તેથી જ શોભાવાળી છું. આ દેહાદિક અને ભોગવવાની વસ્તુઓ વગેરે અધિષ્ઠાન દ્રષ્ટિથી હું જ છું, અને આરોપિત દ્રષ્ટિથી એ કશુંય હું નથી. અધિષ્ઠાન રૂપે હું સત્ય છું અને અધ્યસ્થ રૂપે અસત્ય છું. અધિષ્ઠાન રૂપે હું જ સર્વરૂપ છું અને અધ્યસ્થ રૂપે હું કાંઈ પણ નથી. આવા જ્ઞાનને લીધે હું શોભાવાળી છું. હું સુખની કે ફળની પ્રાર્થના કરતી નથી અને દૈવયોગથી આવી પડતી હાનિથી ડરતી નથી. બીજી કોઈ સ્થિતિની ઈચ્છા નહીં રાખતા જે સ્થિતિ અનાયાસે આવી મળે તેમાં જ હું સંતોષ માનું છું. તેથી જ શોભાયુક્ત છું. થોડાક રાગદ્વેષવાળી બુદ્ધિરૂપ અને શાસ્ત્ર દ્રષ્ટિરૂપ સખીઓ સાથે હું રમું છું. તેથી શોભાવાળી છું. હે નાથ, નેત્રોના તેજથી બીજી ઇન્દ્રિયોથી જે કાંઈ દેખાય છે તે કાંઈ જ નથી, માત્ર મિથ્યા આભાસ જ છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી અને મનથી અગોચર એવી જે કાંઈ નિર્વિશેષ વસ્તુ બ્રહ્મ છે, તેને હું સારી રીતે અંદર અને બહાર ભરપૂર દેખું છું, અને તેથી જ મારો ઉદય થયેલો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચુડાલા આત્મલાભ નામનો સર્ગ 79મો સમાપ્ત. સર્ગ 80મો. આ 80મા સર્ગમાં રાજા ચુડાલાના વાક્યોનો અર્થ નહીં સમજવાથી તેનું અસંબંધપણું બતાવશે તે વાત, અને આકાશ ગમન આદિક સિદ્ધિઓનું બીજ એ કહેવામાં આવશે. અસંબંધપણું. અસંબદ્ધ ના અસંબદ્ધ. અસંબંધ. સંબંધ નહીં, સંબદ્ધ. સંબદ્ધ. અસંબદ્ધ. આ 80મા સર્ગમાં રાજા ચુડાલાના વાક્યોનો અર્થ નહીં સમજવાથી તેનું અસંબંધપણું બતાવશે. અસંબદ્ધપણું. અસંબદ્ધપણું. અસંબદ્ધપણું બતાવશે. સૌ પર જ મીંડું. સૌ પર મીંડું. તેનું અસંબદ્ધપણું બતાવશે તે વાત, અને આકાશ ગમનાદિક સિદ્ધિઓનું બીજ એ કહેવામાં આવશે.
અસંબદ્ધ કોઈના હાથે કોઈ લાગે વળગે નહીં એવું. તમે શું કીધું? અસંબદ્ધ એટલે અયોગ્ય. સંબદ્ધ એટલે યોગ્ય, અસંબદ્ધ એટલે અયોગ્ય. બરાબર? તમે બીજા સાપેક્ષતાથી બોલો છો, બીજાની સાપેક્ષતાએ બોલો છો. એ પોતામાં અસંબદ્ધ છે એટલે અયોગ્ય છે, સંબદ્ધ છે એટલે યોગ્ય છે. ખ્યાલ આવે છે? તમે બીજાની સાપેક્ષતાએ બોલો છો, બીજાને લાગે વળગેલી, પણ બીજું નથી, એ પોતામાં પોતે નથી, સાચું નથી, અસંબદ્ધ, અયોગ્ય. બરાબર? એમ બરાબર સમજાણું નહીં હોય. ખ્યાલ આવે છે? ચાલો. ભૂત પંચક વિલાસ. કોમર્સનો અર્થ શું થાય? કોમર્સનો અર્થ શું થાય? તમે કોમર્સ ભણ્યા છો ને? કોમર્સનો અર્થ શું થાય? આપણને કંઈ આનંદ ઇન્ટરનેશનલમાં આપણને જોબ ન મળે. કોમર્સ એટલે કેમ કરીને બધું ભેળું કરવું. આપણને આવડ્યું નહીં એટલે આપણે એમ કહીએ ને કે આ કોમર્શિયલ છે, એટલે કોમર્શિયલ છે એટલે આ કોમર્શિયલ છે એટલે એમ અર્થ કરવાનો કે એને નુકસાન થાય એવો છે. તો કેવો અર્થ છે? નફો કરે એવો છે. આ કોમર્શિયલ છે એટલે એમ કહ્યું કે આ નુકસાન કરે એવો છે, નફો કરે એવો છે. મોટા ભાગના માણસો ભલે મોટી મોટી વાતો કરે પણ કોમર્શિયલ જ હોય છે. એને એમ કહીએ કે તું પરમ તત્વ છે એટલે તારું હું મારું કાઢ નાખ, તો કાઢશે? હું મારું સાચવીને પરમ તત્વ બોલવાનું, એને કોમર્શિયલ કહેવાય. એ પરમ તત્વ હું મારુંમાં વધવા માટે પાછું તમે પરમ તત્વ બોલો એટલે લોકો આકળ થાય ને કે આમ તો બધું ખબર છે એટલે આની હારે કરવા દો, લેવડ દેવડ, એટલે ગયું પરમ તત્વમાં ગયું બધું. પછી આનંદ પ્રભુને ખ્યાલ ના આવ્યો, કોઈને ખ્યાલ ના આવે. બધાય કોમર્શિયલ જ હોય છે. પરમ તત્વની વાત કરી અને પોતાનો સ્વાર્થ સાધતા હોય છે, અને એ પરમ તત્વ બોલવાથી જ સ્વાર્થ સદાય. કેવી રીતે? બધા માને કે આ તો જ્ઞાની છે એટલે એની સાથે લેવડ દેવડ કરવામાં વાંધો નહીં, એ લેવડ દેવડ કરે એટલે ગયું. કેમ? બરાબર ને? જીતુપ્રભુ કે આમાંથી ઘણું શીખવા મળે છે. કેવું કેવું? એ સાચું નથી, એને સાચું કે છે. અરે એ અસંબદ્ધ છે, એ અયોગ્ય છે. એક ભૂલ કે પરમ તત્વના શબ્દો જાણી લેવા, એક ભૂલ કે બધું ભોગો માટે બધું ભેળું કરવું, ધન કયો કે ગમે તે, સમજે, સ્વાર્થ માટે, પ્રપંચ માટે, અને એ પરમ તત્વના ઓઠે, સમજે. જો ખરેખર પરમ તત્વ છે તો એ આ આભાસના કોઈથી એ પરમ તત્વની સહજ પરમ શાંતિ છે કે આભાસ વગરના સર્વ નિરપેક્ષ એ પરમ તત્વની સહજ પરમ શાંતિ છે.
આભાસ નિરપેક્ષ, સંપૂર્ણ આભાસ નિરપેક્ષ. હું નિરપેક્ષ, હું નિરપેક્ષ, જગત નિરપેક્ષ, કોઈ વ્યક્તિ નિરપેક્ષ, કોઈ પ્રાણી પદાર્થ વ્યવહાર નિરપેક્ષ. તો કોમર્શિયલ શેમાં બતાડે? આભાસ સાપેક્ષ પરમ તત્વ અને પરમ શાંતિ બતાડે. આભાસ સાપેક્ષ નહીં સમજાણું? એનું આભાસ બધું લઈ લો, જે પૈસાથી બન્યું હોય, દેખાવ, શો એ લઈ લો, પછી પરમ તત્વની સહજ પરમ શાંતિ બતાડે તો ખરો. અને આપણો 50 વર્ષનો અનુભવ બધાનો કેવો છે? આભાસ સાપેક્ષ છે કે આભાસ નિરપેક્ષ છે? તમે અમારા આશ્રમમાં આવો, તમને પરમ શાંતિ અનુભવાશે. અમારા આશ્રમમાં અહીં છે એવું? અમારું તમારું છે? તો શેની આ સહજ પરમ શાંતિ છે? હું નિરપેક્ષ, જગત નિરપેક્ષ, ધન નિરપેક્ષ, ભોગો નિરપેક્ષ, વ્યક્તિ નિરપેક્ષ અને દ્રશ્ય નિરપેક્ષ સહજ પરમ શાંતિ એ પરમ તત્વ છે. શબ્દો છે પરમ તત્વના, એ પરમ તત્વ નથી ને એ સહજ પરમ શાંતિ નથી. અને દેહાધ્યાસ હોય, હું મારું હોય, દેહ ને હું છું, હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, સ્ત્રી છું, પુરુષ છું, આ ઘર છે, ધન છે, માન છે, સમજે છે? અને પછી પરમ તત્વના શબ્દોથી એમ માને કે અમારે સહજ પરમ તત્વ જ છીએ અને પરમ શાંતિ જ છે. પણ કોઈ હું નથી, જેને ભગવાન માન્યો છે એનું હોય નથી. જો હું હોય તો એ ભગવાન નથી, અને ભગવાન હોય તો હું નથી. પણ ગ્રંથિવાળાને ન સમજાય. ગ્રંથિવાળો એનું ચાલુ જ રાખે, પીપળું એની તત્વડી ચાલુ જ રાખે. પપોડી શું કહેવાય? પીપળું. મેળામાં પેલા પીપળા મળતા હતા, એને ગમે એટલું કહો ને તો હા કરે, પણ પોતાનું રાખે કે અમારું આવું જ છે, અમારું. અને પરમ તત્વ કોઈનું અમારું નથી, એ પોતાનું જ છે. પોતામાં પોતે જ છે ને પોતામાં પોતાનું જ છે. અને કોઈ ચાલુ થયું હોય કોઈ મતપન સંપ્રદાય જન્મીને તેમાં જન્મ જ નથી. પરમ તત્વમાં કોઈ જન્મ જ નથી. અને જન્મથી કોઈ મતપન સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીતફાંટા ચાલુ થયા હોય અને કોઈ ભગવાન બની ગયો હોય તો એમાં કોઈ જન્મનું કારણ જ નથી, સૃષ્ટિનું કારણ જ નથી. વસિષ્ઠ આ વાત વસિષ્ઠ સમજાતા નથી કોઈને, એટલે પોતાનું પીપળું ચાલુ જ રાખે, અમારે આવું જ છે. આપણે આ બધું વાતાવરણ લઈ લો તો એ આપણે આવું જ છે. અને એ વાતાવરણ સાપેક્ષ કે પૈસાથી બનેલું વાતાવરણ, સમજાય? અને એ બધું બનાવવું હોય તો પૈસાવાળાને શેઠ સર સાહેબ કરવું પડે, એના પગ ચાંટવા પડે. એ અહીં કાંઈ નહીં, સીધો જો આયરો રસ્તો, દરવાજો ખુલ્લો જ છે. પરમ તત્વ એ બોલવાની વસ્તુ નથી, અને એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી. माँ चिदाकाश ही माँ चिदाकाश जो है सो है. माँ चिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. माँ चिदाकाश ही माँ चिदाकाश जो है सो है. उसमें दूसरा कुछ नहीं, उसमें दूसरा कुछ होता नहीं. એટલે કાંઈ થાય અને પછી એ ભગવાન થાય એવું પરમ તત્વમાં નથી. અનાદિ સિદ્ધ સત છે. એમાં કંઈ જન્મવા કે ઉત્પન્ન થવાનું કોઈ કારણ જ નથી. નિમિત્ત ઉપાદાન સહકારી કોઈ, એટલે ઉત્પન્ન થયો ને ભગવાન થઈ ગયો, અને ભગવાન થઈને પાછું મરી ગયો. તો પરમ તત્વ જન્મતું જીવતું મરતું નથી. અજ્ઞાની થઈને પાછું જ્ઞાની થાય છે, અને પછી નિર્વાણ થાય છે. કશું જ નહીં, કોઈ નહીં, એ કુછ નહીં, એ કુછ હોતા નહીં. અને જો હે સો હે સમજવું મુશ્કેલ. ગ્રંથિવાળાને આ સમજવું મુશ્કેલ છે. ગ્રંથિવાળો એ 35 દિવસ રહેશે ને તો એની ગ્રંથિ લાવીને પછી રાખીને પછી જશે, અને પછી કે અમારે આવું જ છે. એ અમારે એવું છે, અમારું હું નથી એ તો થતું જ નથી. ખ્યાલ આવે? આ નહીં સાંભળવાનું, નહીં ગણવાનું. અમે જે માનીએ છીએ ને એ આવું જ છે. અમે જે ડીંડવાણું કર્યું છે ને, ડીંડવાણું એ આવું જ છે. ડીંડવાણું એટલે હમણાં આપણું ગુજરાતી આવડતું નથી. પછી પેલો મેં શબ્દ યાદ નહોતો આવતો, એ આવ્યો ને
ભવાડા, અમારા ભવાડા છે ને એ આવા જ છે. ભવાડા એટલે ખબર? એ છોકરાઓ રમતા હોય ને તોફાન કરતા હોય તો કે ખેલ કરે છે એમ કે, વડીલો ને એમ કે આ તો ખેલ કરે એમ કે ને, તો આ ખેલ કરે છે. એ કરે છે શું અને દેખાડો શું કરે છે, બોલે છે શું, અને અહીં કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, અને કોઈ દેખાડો નથી. અને દેખાડામાં પરમ તત્વ દેખાડવાનું નથી, દેખાડો છે જ નહીં. દેખાડો એટલે દ્રશ્ય, દ્રશ્ય ભ્રમ સાપેક્ષ પરમ તત્વ કેવું એટલે ખાલી શબ્દ જ છે, પોકળ, એ પરમ તત્વ નથી. અને પરમ તત્વ જે કહીને જે નિર્દેશ કરવામાં આવે છે એ એક્સ્ટ્રેક્ટ છે, એમાં પરમ તત્વ શબ્દ નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંતિ મધ્યમાં વૈખરી નથી. અને કોઈ ભગવાને કોઈ શાસ્ત્ર બનાવ્યું હોય તો એ ભગવાને નથી ને શાસ્ત્રય નથી. શાસ્ત્ર શું કામ બનાવ્યું? ચાલો એક મિનિટ. શાસ્ત્ર બનાવ્યું, કોઈ ભગવાન થઈ ગયો, બધા એને કરોડો લોકોએ માન્યો, એની મૂર્તિ બનાવી બેહાડીને, એના મંદિરે બનાવ્યા, અને એની છબીએ બેહાડીને, એની પૂજાએ શરૂ કરીને, એના બધું એને જે કીધું એ વાતોય કરી. પણ શેને માટે? તમે કોઈ ભગવાન માન્યો અથવા કોઈ એને કીધેલું શાસ્ત્ર માન્યું, ઉપદેશ, તે શેને માટે? આમ જનરલી આપણે આ દ્રશ્ય સાપેક્ષ વાત કરીએ, શેને માટે? હું હા, એટલે એવું જે અનાદિ સિદ્ધ સત છે એમાં હું થયું છે, થાય છે. અને ભગવાન છે ને હું વગર ભગવાન ન બને, અને અનાદિ સિદ્ધ સતમાં હું નથી એટલે કોઈ ભગવાન ન બને. શું કહે? અને આ જેણે હુંને ભગવાન માન્યા હોય ને એને ખબર જ ન પડે. ખબર પડે? કોઈ એમ કહેતું હોય કે આ જે પ્રકાશ છે, જે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, એ કોઈ વ્યક્તિ નથી, અને એમાં કોઈ વ્યક્તિ ઉદ્ભવતી નથી. ઉદ્ભવી અને પછી એને જ્ઞાન થાય અને એ પાછો અનાદિ સિદ્ધ સત પામે અને રહે. અનાદિ સિદ્ધ સત જ અનાદિ સિદ્ધ સત છે, બીજું કોઈ પેદા થયું નથી, થશે નહીં, થતું નથી, છે નહીં. તે સમજાતું નથી. સમજાય? માણસ ગ્રંથિ છોડતો નથી, એટલે એની ખાતરી કે એણે ગ્રંથિ નથી છોડી તો એણે મોહ માયા નહીં છોડ્યા હોય, અને ગ્રંથિ નહીં હોય ત્યાં મોહ માયા નહીં હોય. એના ક્રાઇટેરિયા પણ છે, મૂળ મુખ્ય લક્ષણ. એ ગમે એટલું એ બધું કરે મોહ માયા સાથે, અને પેલું કાંઈ કરવા પણ નથી, કારણ કે મોહ માયા સંભવતી જ નથી. હું હોય, જગત હોય તો મોહ માયા સંભવે, અને હું થયું હોય તો એને પાછું જ્ઞાન ને મોક્ષ ને નિર્વાણ ને એને આત્મા ને પરમાત્માને કરવું પડે. પણ એમાં કોઈ શબ્દ જ નથી, કોઈ કલ્પના જ નથી, કોઈ ભ્રમે નથી, કોઈ મોહે નથી. મહાચિદાકાશ સબ કુછ હૈ, મેં કુછ નહીં હૈ. અને પેલું મેંથી જ બધું બને છે, અને એ કાંઈ બનતું નથી, એ ભ્રમ જ છે. સમજાય? પણ આ ન સમજાવવાનું કારણ હું અને મારી પકડ, અને એનો હું અક્કડ. ચલો. વશિષ્ઠ બોલ્યા, આ ઉપરના કારણો બતાવી આ પ્રમાણે આત્મામાં આનંદ લેતી તે શ્રેષ્ઠ રાણીની વાણીનો અર્થ સમજ્યા વિના રાજાએ હસીને આ પ્રમાણે કહ્યું. શિખીધ્વજ રાજા બોલ્યા, હે સુંદરી, તારું બોલવું સંબંધ વગરનું છે, તું હજી કાચી બુદ્ધિની છે. હે રાજપુત્રી, તું રાજવૈભવમાં આનંદ પામતી હોય તો રાજલીલાઓ વડે રમીને આનંદ પામ. આ જે કાંઈ પ્રત્યક્ષ દેખાય છે તેને ત્યજી દઈને નિરાકાર પદમાં આરામ લેવો સંભવે નહીં, કારણ કે તે તો ખાલી શૂન્ય જ છે.
ભોગો નહીં ભોગવાયા છતાં પણ હું સંતુષ્ટ જ રહું છું. ત્યારે કોઈ માણસ છે એ વ્યક્તિને ભગવાન માનતો હોય તો એ જે અનાદિ સિદ્ધ સત છે પરમ તત્વ એ નિરંજન નિરાકાર નિર્વિકાર છે. તો નિરાકારમાં કોઈ દિવસ કોઈ આકારનો ભ્રમ સંભવે જ નહીં, અને આકારના ભ્રમને ભગવાન માનવો એ ભ્રમ છે. અનંત નિરાકાર જે છે, સમજાય છે કે નહીં? તો એ કદી માપનો આકાર માપનો હોય અને નિરાકાર અમાપ હોય. અમાપ નિરાકાર પરમાકાશ, અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. એમાં કોઈ માપનો પરિચ્છિન્ન આકાર, અને એ આકાર ભગવાન. એટલે અનંત મહાસાગર હોય, અનંત એકરસ નિરાકાર મહા ચિદાકાશ. તો એ મહા ચિદાકાશ મહાસાગરમાં એક ચલન અને તરંગનો આકાર, અને એ મહાસાગર, એ આભાસ આકાર વિકાર છે જ નહીં. એ મહાસાગર નથી, મહાસાગર જ મહાસાગર છે. એમ એ અનાદિ સિદ્ધ સત છે જે પરમ તત્વ, એ અનાદિ સિદ્ધ સત જ પરમ તત્વ છે. અનંત નિરાકાર, અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ. અને એમાં કોઈ દિવસ એ ભ્રાંતિનો આકાર અને એ આકાર પાછો એ પરમ તત્વ એ સંભવે જ નહીં, ઇમ્પોસિબલ. સમજાય કે નહીં? અને એની પાછળ જ વ્યક્તિને વાળા થાય, અને એ અનંત નિરાકારના કોઈ દિવસ વ્યક્તિવાળા ન થાય. એ આભાસમાં જે વ્યક્તિવાળા છે એના મંદિરો થાય, એની મૂર્તિઓ થાય, એના નામરૂપ થાય, એની છબીઓ થાય, એના ધર્મો થાય, એના શાસ્ત્રો, તો એ થતું જ નથી. એ ભ્રાંતિ જ છે. જો અનંત સ્વચ્છ આકાશમાં કાંઈ થતું હોય તો અનંત સ્વચ્છ ચિદાકાશમાં કાંઈ થાય. પણ અનંત સ્વચ્છ ચિદાકાશમાં અનંત સ્વચ્છ આકાશ નથી, એ પણ એક આકાર છે. તો અનંત બાકીના બધા નીચેના આકાર તો અનંત સ્વચ્છ આકાશના છે. તો મૂળ જે અધ્યસ્થ છે એ અનંત સ્વચ્છ આકાશ છે. તો એ જ ન હોય, મૂળ અધ્યસ્થ જ ન હોય, કલ્પિત ન હોય, તો બાકીનું એમાં દેખાતું બધું અધ્યસ્થ સંભવતું જ નથી. સમજાય? એટલે અધ્યસ્થમાં માનેલા કોઈ ભગવાન કે કોઈ ધર્મ કે કોઈ શાસ્ત્ર સાચું નથી. અને જે અધિષ્ઠાન છે એમાં અધ્યસ્થ કે અધ્યસ્થની કોઈ વસ્તુ કાંઈ નથી. જે નિર્દેશ કરી શકાય તે અધ્યસ્થમાં આવે, જે અનિર્દેશ્ય છે તો એ અધિષ્ઠાન છે. નિર્દેશ આકારનો નિર્દેશ થઈ શકે, અનંત નિરાકારનો નિર્દેશ ન થઈ શકે. એટલે કોઈ આકારને કહો કે આ ભગવાન છે, એ કાંઈ નથી. નિરાકારમાં આકાર સંભવતો જ નથી. અને અનંત નિરાકાર, પછી બે અનંત ન હોય, એક અનંત નિરાકાર ભગવાન અને એક આકાર ભગવાન. એમાં નથી એવો આકાર ભગવાન, માપનો અપરિચ્છિન્નમાં ભાગનો એક ટુકડો. એટલે ત્યાં લાલસીપુર છગન પ્રભુ ત્યાં પેલા ધારાસભ્ય બોલ્યા ને, આખા પ્રકાશના ટુકડા થાય, એમાં બધું આવી ગયું. સામે બેઠા હતા ધારાસભ્ય, એટલે અમે બેઠા હતા. અમે લખી આપ્યું કે અહીંયા એવું સરસ વાતાવરણ છે, દિવ્ય લૌકિક સત્ય છે સુંદર, કે તત્વબોધની જરૂર જ નથી. એટલે જ્યાં વાત્રક છે એનો ડેમ છે એ વોકિંગ ડિસ્ટન્સમાં જ છે. અને કોઈ નહીં, કાંઈ નહીં, એટલી જ કુદરત છે, આકાશને, ધરતીને, વૃક્ષોને, ડુંગરાઓને એવું. એટલે ધારાસભ્ય સરળ હતા, સંપૂર્ણ ભગવાન માણસ. નીચે આવીને બેસી ગયા હતા. એટલે આપણે લખી આપ્યું અને આપણે બેસી ગયા માઇકને હટાવીને. એટલે એની બાજુનો માણસ હતો, એને પૂછ્યું ધારાસભ્યને કે આ શું કહે છે? એટલે એટલું જ બોલ્યા, આખા પ્રકાશના ટુકડા થાય. બધું આવી ગયું. આ તમે બધું જે ભણો છો એ બધું નકામું, બધું ભારત છે. હું બધું જાણું છું. અમારા ભગવાન આવા છે, એમણે આવું કીધું છે, અમારા શાસ્ત્રો આવા છે, અમારો ધર્મ આવો છે, અમારા નિયમો આવા છે. અને મૂર્ખ તું જ નથી. પણ એ કોઈ જ નથી થતું. અને અમારી શાંતિ એટલે બહાર બતાડે છે, અંદર શું છે તો ખબર જ છે, અંદર તો શાંતિ જ નથી. અને બહાર પૈસાથી બનાવે એક દ્રશ્ય અને કે અમારે આવી જ શાંતિ છે. અહીંયા દ્રશ્યની શાંતિ નથી. આ આખું દ્રશ્ય કાંઈ નથી. અને આખું એ અનાદિ સિદ્ધ સત ઓલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ છે. એની સહજ પરમ શાંતિ છે. આ તત્વબુદ્ધિ પણ નહીં, આ સત્શાસ્ત્રની પણ નહીં,
આ સદગુરુની પણ નહીં. કોઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં, કાંઈ થતું જ નથી. અને એ અનાદિ સિદ્ધ સત છે, આખું અનંત સંપૂર્ણ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચેતગન, પરમાકાશ, કેવલ અનંત સુધર તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. અને આ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ ચિદાકાશ એક ही અદ્વિતીય, અનાદિ, અનંત. ટ્રાન્સેન્ડન્સ, ચિદાકાશ ટ્રાન્સેન્ડન્સ. પરમાકાશ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ. અનંત, સર્વત્ર નિત્ય પૂર્ણ, પરમ દિવ્ય જ્યોતિ. અનંત, સર્વત્ર નિત્ય પૂર્ણ, પરમ બ્રહ્મ જ્યોતિ. અનંત, સર્વત્ર નિત્ય પૂર્ણ, પરમ ચિદાકાશ. આમાં હું આ છું અને બીજું આ છે, અને આ બીજા છે, અને આ બીજા છે, અને અમે આને માનીએ છીએ, આ બીજાને માને છે, એને માને છે, આ આપણા છે, આ બીજા છે. આ બધા ભાગ ભેદ છે, સજાતીય વિજાતીય સ્વગત ભેદ, આવું બધું છે. અનંત અખંડ અભેદમાં મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ જ્યોતિ, મહાસત્તા, મહાચૈતન્ય, મહાચિદાકાશ જ્યોતિ, મહાઆનંદ, મહાશાંતિ, મહાચિદાકાશ કૈવલ્ય, અણિશુદ્ધ આર પાર, કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન, બધું એક જ છે. એ પછી બધું એક છે, ક્યાં લઈ જાય? અમે જેને માનીએ છીએ ને એ આવું જ છે. એ અમે જેને માનીએ છીએ પાછું ક્યાંથી આવ્યું? હલાડું. એ ગુજરાતી એમ કે ને, હાંધા હલાડા. હાંધા હલાડા એટલે શું? ખાટલા હોય ને, ખાટલા ખબર? એટલે એમાં એક જે હોય ને એમાં હોલ હોય, અને એકમાં પેલો એનો ભરાવાનો ઠંડો હોય કે નહીં, એટલે એને હલાડવાનું. એવી રીતે ખાટલો છે ને, ચાર પાય એવી રીતે બને ને, હાંધા હલાડા. એટલે કાંઈ ન હોય એમાં આના શબ્દો લઈ અને હાંધા હલાડા કરવાના. એટલે હલાડ્યું રે ખરું? એ કંઈ સાચું થાય ખરું? હાંધું હલાડેલું અખંડમાં સંભવે, અનંત અખંડ અભેદમાં. ખબર જ નથી કે હું શું બોલું છું અને હું શું કરું છું. હું શું કરું છું એ પાછું ભૂલી જાય. ન કરવાનું કર્યું એટલે કરવાનું રહી ગયું, અને પાછું એને ઢાંકવા માટે જે કાંઈ ન હોય એને જ્ઞાન કહેવાનું, અને એને આત્મા પરમાત્મા કહેવાના. અરે આ શબ્દો નથી, કોઈ શબ્દ નથી, કોઈ વિચાર નથી, કોઈ મત પંથ નથી, કોઈ ધર્મ નથી, કોઈ શાસ્ત્ર નથી, કોઈ ભગવાન નથી, કોઈ ગુરુ નથી. શું છે? અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કોઈ પણ માણસ ખાલી એટલું કોમન સેન્સ હોય ને કે હું આ છું ત્યાંથી શરૂ કરે જ કે નહીં, એ ત્યાંથી જ સંસાર શરૂ થાય છે, માયા. એટલે એના પછી એમાં બધું આવી ગયું. એના ભગવાન, એનો ધર્મ, એના શાસ્ત્ર, એના નિયમોને, એ જે કંઈ કર્મ, ઉપાસના, જ્ઞાન, ધ્યાન જે કરતો હોય ને એ બધું હુંથી કરેલું બધું જ ભ્રાંતિ. કારણ કે હું જ ભ્રાંતિ, પાયો જ ખોટો છે, એટલે એની ઉપરની આખી ઇમારત જ ખોટી છે. અને એમાં કોઈ હું છે જ નહીં. આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એટલે પછી એક કાળું ટપકું કલંક બીજા કાળા ટપકા કલંકને કે આ હું ભક્ત અને આ ભગવાન, બે કાળા ટપકા કલંક. સમજાય? અને પેલું અનંત શુદ્ધ ચિદાકાશ એ કાંઈ નહીં. પછી આ અનંત એક કાળું ટપકું કલંક કે હું અનંત શુદ્ધ ચિદાકાશ, ને આ અમારા ભગવાન એ અનંત શુદ્ધ ચિદાકાશ. અને કાળું ટપકું કલંક, હું એટલે કાળું ટપકું કલંક. કોઈ પણ વ્યક્તિ હું વગર બની શકે જ નહીં. અને કોઈ હું નથી એટલે કોઈ વ્યક્તિ નથી. અને જે માણસ કોઈ વ્યક્તિને ભગવાન માને તો એ આ જે તત્વ છે મૂળ, એને જાણી શકે જ નહીં. ઓરિજિનલ રિયલ ટ્રુથ, મૂળ અસલ સત્ય. હું રાખીને એ પરમ તત્વ બોલે એટલે ખોટું, અને હું ન રાખે તો પરમ તત્વ બોલવા પણ નથી.
અને એનો ક્રાઇટેરિયા કોઈ એમ કે ચલો કોઈ માણસ વસિત જેને કહે છે કે આ તત્વવેતા જીવનમુક્ત છે અને એ ખરેખર પરમપદ રહેલા છે, તો એ માણસ દેખાય છે, સામાન્ય માણસ દેખાય છે, અને એને સર્વદા સદા અખંડ જ્યોતિનું દર્શન છે અને પરમ જ્યોતિનું દર્શન છે, તો એનો ક્રાઇટેરિયા એ સામાન્ય માણસ જેવા જ દેખાય છે. તો એ ત્યાં શું હોય, એ કેવા હોય, એના બધા લક્ષણો કહે છે. એનું મૂળ મેઇન લક્ષણ એ હોય કે સહજ પરમ શાંતિ હોય અને કોઈ ભ્રાંતિ ન હોય આ સંસારની, આ દ્રશ્ય. અને સંસારની બધી ભ્રાંતિ હોય, દ્રશ્યની બધી, એના કામ જ પૂરા થતા ન હોય, અધૂરા જ રહે મરી ગયા સુધી. અભાવ માટેની ઈચ્છા પૂરી થવાની, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, અહીં જવાનું છે, અહીં જવાનું છે, અહીં જવાનું શું છે, પણ બુદ્ધિ વગરના પરમ એ અનાદિ સિદ્ધ સતમાં જેમાં કોઈ ભ્રાંતિ નથી ને સહજ પરમ શાંતિ છે, એમાં શું કરવાનું છે, કોણ છે કરનારું, કોણ છે અને કરવાપણું શું છે. કરનારું હોય અને કરવાપણું હોય તો એ ભ્રાંતિ જ છે. પૂર્ણ છે એમાં કોણ હોય કરનાર અને શું કરવાપણું હોય, અનંત પૂર્ણ, ઇન્ફાઇનાઇટ એબ્સોલ્યુટ. સમજાય છે કે નથી સમજાતું? હું વાળા જ ન સમજાય એ બધું હમું લાગે. તમે જે કરતા હોય બરાબર, પણ અમારું તમે ઉડાડો નહીં, ચાલુ રહેવા દો. એક એક દુકાનને એક એક વેપાર. તમે દ્રશ્યમાં કાંઈ કર્યા વગર, એ તમારા દેહાધ્યાસનું હોય, એ સ્ત્રી પુરુષનું હોય કે પ્રજાનું હોય, ઘરનું હોય, ધનનું હોય, માનનું હોય, એ સાઈડ મોહ માયા સાઈડ, અને તમારી ધર્મ સાઈડ, ધર્મ અધ્યાત્મ પરમાર્થ, એ બધી સાઈડ નિરપેક્ષ જો તમને સહજ પરમ શાંતિ હોય તો એ તત્વ છે. તમે સંસાર માયા સાઈડ એનું કાંઈ ન હોય તમારામાં, અને તમારો ધર્મ અધ્યાત્મ પરમાર્થમાં એનો જે દેખાડો એનું કાંઈ ન હોય, એના એ બધાના નિરપેક્ષ. દાખલા ઇંગ્લિશ એડ છે, સમજાય છે? તો ઉપર બધું ધર્મ અધ્યાત્મ પરમાર્થનું અને નીચે બધું સંસાર માયાનું, દેહાધ્યાસનું, સ્ત્રી પુરુષને, હું મારું ને ઘર ધન ને માન ને મોહ ને બધું માયા બધું. બે આખો અંગ્રેજી આંકડો કાઢી નાખો અને પછી સહજ પરમ શાંતિ હોય તો એ અનાદિ સિદ્ધ સત છે. કારણ કે એમાં આ બધું થયું જ નથી. ધર્મનું નથી થયું ને અધર્મનું નથી થયું, જ્ઞાનનું નથી થયું ને અજ્ઞાનનું નથી થયું, મોક્ષનું નથી થયું ને બંધનું નથી થયું, ગુરુનું નથી થયું ને શિષ્યનું નથી થયું, ભગવાનનું નથી થયું ને ભક્તનું નથી થયું, ઈશ્વરનું નથી થયું ને જીવનું નથી થયું. શું કહે છે? કાંઈ નથી થયું અને સહજ પરમ શાંતિ, કાંઈ નથી થયું એવો રહ્યો હોય, પોતે નથી થયો અને જગતે નથી થયું એવો રહ્યો હોય, અને કોઈ પણ સાઈડનું આપણે તમારું ધર્મ અધ્યાત્મ કે પરમાર્થ એ સાઈડનું અને તમારા સંસારમાં એનું આ બધું દેહાધ્યાસનું, આ સ્ત્રીને પુરુષને ઘરને ધનને પ્રજાને માનને પ્રોપર્ટીને બે સાઈડનું કાંઈ ન હોય અને સહજ પરમ શાંતિ હોય તો એ એની છે, એ આની નથી. આ નથી થયું એની નથી, એ નથી થયું એની નથી, એની છે. અનાદિ સિદ્ધ સત છે, એ સહજ પરમ શાંતિ છે. અને એમાં આ કોઈ ભ્રાંતિ સવળી કે અવળી કોઈ ભ્રાંતિ થઈ જ નથી. મહાસાગરમાં ભરતીની ઓટ આવે ને એટલે સવળા મોજા ને અવળા મોજા. તો જળ હાથમાં લ્યો, અનંત નિરાકાર જળે કરસ મહાસાગર, તો સવળા મોજાય નથી ને અવળા મોજાય નથી, મોજા જ નથી. હાથમાં લ્યો, અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ. છે ને ક્લિયર? અહીં ક્લિયર તો જ ક્લિયર, નહીં તો ક્યાંય ક્લિયર નહીં. અહીં પાછો હું ને મારું રાખીને બેઠો હોય, જે ઉઠીને હું મારુંમાં જ દોડવાનો, અને અહીં કાંઈ હું મારું અહીંયા નથી ને ક્યાંય નથી ને ક્યાંય દોડવા પડવું નથી. શેના માટે દોડવાનો? જો અનાદિ સિદ્ધ સતત છે અને બીજું કાંઈ થયું જ નથી, બીજું કાંઈ છે જ નહીં, તો શેને કોણ છે બીજો દોડનારો, અને શેને માટે દોડનારો છે, એને શું કરવું છે, શું પામવું, શું મેળવવું છે? એટલે ખોટા ધખારા છે બધા. તમોગુણ, રજોગુણ, અજ્ઞાન એ કાંઈ નથી, ભ્રાંતિ છે કાંઈ નથી, કલ્પના છે કાંઈ નથી, મોહ છે કાંઈ નથી.
અને સહજ પરમ શાંતિ છે. આ દેખાય છે એ કોઈની પરમ શાંતિ નથી, એ કાંઈ નથી અને એ જ છે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ સહજ પરમ શાંતિ છે. એ શબ્દ નથી, એ વિચાર નથી, એ મત નથી, પંથ નથી. જો વિચારવાણી શબ્દ અર્થ હોય અને મત પંથ સંપ્રદાય હોય, પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા હોય તો એ ભ્રાંતિ છે, એ કાંઈ નથી. આમ અનંત નિરાકાર જે પરબ્રહ્મ આકાશ પ્રકાશ છે એની અંદર કોઈ આવું સંભવતું જ નથી. આ બધો સળવળીઓ, મગજમારી, કમ્પેરિઝન, કોમ્પિટિશન, તુલના અને સ્પર્ધા, એમ પાછા એમાં એક જ વ્યક્તિ ઊભી કરી હોય તો એના પાછા અલગ અલગ વાળા હોય, 5-6. એ દરેકમાં કમ્પેરિઝન, કોમ્પિટિશન. આપણું થોડું એના કરતાં આમ ઊંચું. આ ઊંચું નીચું કર્યા વગર શાંતિ પામો. શાંતમ પાપમ. પાપ બીજું કોઈ નથી. આ હું ને મારું જે જ પાપ છે. પરમ તત્વ બોલવાનું નથી, પણ કોઈ ભ્રાંતિમાં વર્તવાનું નથી, કોઈ મોહમાં વર્તવાનું નથી, કોઈ માયામાં વર્તવાનું નથી. પરમ તત્વ બોલવાથી પરમ તત્વ નથી. કોઈ માયા, કોઈ મોહ, કોઈ માયા, કોઈ ભ્રાંતિ, કોઈ કલ્પનામાં ન વર્તવું એટલે એ તો છે જ. અનાદિ સિદ્ધ સત્વ એ પોતે જ છે. એ છે એ તો છે જ. એનું કંઈ કરવાનું નથી. સમજાય? પણ કાંઈ નથી એનું કાંઈ કરવાનું નથી. જે કાંઈ નથી, ભ્રાંતિ, કલ્પના, મોહ, માયા, જે કાંઈ નથી એનું કાંઈ કરવાનું નથી, અંદર કે બહાર. મગજમાંય નહીં, મનમાંય નહીં, શરીરમાંય નહીં અને દ્રશ્યમાંય નહીં. કાંઈ નથી એનું કાંઈ કરવાનું નથી. છે એનું કાંઈ કરવાનું નથી. એ તો સ્વયં છે. એ કાંઈ કોઈ કાંઈ નથી થયો, જે કાંઈ થયો નથી એના બાપનું નથી. એ સમજાય? જે થયો જ નથી એ તો ભ્રાંતિથી દેખાય. સ્વપ્ન પુરુષ છે તો ત્યાં ચિદાકાશ છે, તો ચિદાકાશ કાંઈ સ્વપ્ન પુરુષના બાપનું નથી. આ અમારું ચિદાકાશ. અરે તું છે જ નહીં, અનંત ચિદાકાશ છે. સ્વપ્ન પુરુષ છે જ નહીં, સ્વપ્ન છે જ નહીં, અને અનંત સુધી ચિદાકાશ છે. આ બધા ડખા સ્વપ્ન પુરુષના જ છે, બે બાજુના. આખો અંગ્રેજી આંકડો જ નથી. ઉપરનો ધર્મ અને નીચેનો જે કહેતા સાંસારિક, લૌકિક, માયિક, રાજકારણી બધું. અને ઉપરનો ધર્મ અને અધ્યાત્મ અને પરમાર્થનો, ઉપરનો બ્રહ્મનો અને નીચેનો માયાનો. અને આ બધા જ ધાંધિયા છે ને, ધાંધિયા, ઝંઝટ, જફા, ઝમેલા, એ કંઈ છે જ નહીં. એટલે કોઈ એવું સિદ્ધ કરી શકે કે આ આખું જગત કાંઈ નહોતું એટલે અનાદિ સિદ્ધ સત્વ કાંઈ નહોતું, એવું કોઈ સિદ્ધ કરી શકે? અને આખું જગત થયા પછી જે કાંઈ નથી એવું, સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું, અને એ ઝાંઝવાના જળ જેવો સ્વપ્ન જેવો ને ઝાંઝવાના જળ જેવો જીવ અને સ્વપ્નને ઝાંઝવાના જળ જેવું જગત, એ કાંઈ કરી અને એ અનાદિ સિદ્ધ, એ કાંઈ જે એમાં કાંઈ થયું નથી અનાદિ સિદ્ધ સતમાં, એ કાંઈ કરીને એને સિદ્ધ કરે છે? અરે થયો જ નથી ને. એ તો છે જ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ. અને પાછું રહેતો નથી, નાશવંત છે. સ્વપ્ન પુરુષ અને સ્વપ્ન તો એ મરી ગયો એટલે આનંદી સિદ્ધ સત મરી ગયું, અને એ પેદા થયો એટલે આનંદી સિદ્ધ સત પેદા થયું, અથવા એને સિદ્ધ કર્યું. એને કંઈ મેનિપ્યુલેશન કરીને, ગોઠવણી કરીને કે હા જો અમે આનંદી, એટલે આ નહોતો જન્મ્યો એટલે સૂર્યનારાયણ ભગવાન નહોતા, અને આ મરી ગયો એટલે સૂર્યનારાયણ ભગવાન નો રહ્યા. એ જન્મ્યો એટલે ઉગ્યા અને મરી ગયો એટલે આત્મી ગયા. એટલે આ તું છો જ નહીં ને. સૂર્યનારાયણ ભગવાન જ છે ને છે. તું જન્મ્યો કે જન્મ્યો એ જ બખાડો થયો. બખાડો એટલે ઝંઝટ, જફા, ઝમેલા. સૂર્યનારાયણમાં કાંઈ થતું નથી. તું જન્મે કે ન જન્મે, અને જીવે કે ન જીવે, મરે કે ન મળે,
કાંઈ થતું નથી. સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ એમ એ અનાદિ સિદ્ધ સત છે, એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. જો તને ભ્રમ થયો હોય આ સ્વપ્ન પુરુષના સ્વપ્નનો, તો તને એટલું જ થવું જોઈએ કે આ સ્વપ્ન પુરુષના સ્વપ્ન કાંઈ નથી અને અનાદિ સિદ્ધ સત, તો એમાં તો કાંઈ થવા પણ જ નથી, થયું જ નથી. એ તો એ જ છે. તો આ સગળું અનાદિ સિદ્ધ સત છે, એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. આટલી ક્લેરિટી થાય માણસને, તે બધી માથાકૂટો છોડી દે. અને એની માથાકૂટો શેની છે ખબર છે? બધું કરીને આઈ એમ સમથિંગ, અને હું બધું જાણું છું. તું કાંઈ નથી, તારે કાંઈ જાણવાનું નથી અને કાંઈ કરવાનું નથી, કાંઈ મેળવવાનું નથી, કાંઈ અનુભવવાનું નથી. એ તો જો હે સો હે, અનાદિ સિદ્ધ સત. ક્લિયર થાય છે? પણ આ હું એવું રૂઢ થઈ ગયું ને, જડ ને જાડું, એટલે એ એની પોતાની ચક્કર ચલાવ્યા જ કરે. અને અહીંયા જો ચક્કર નથી એવું ન થાય તો બીજે ક્યાંય ન થાય, ચક્કર વધે. એ ખબર ન પડે. આમ કે બોલવાનું એવું કે એમાં રાગદ્વેષ ન હોય, પણ આ રાગદ્વેષ જ હોય. એમાં ગ્રહણ ત્યાગ ન હોય તો આમાં ગ્રહણ ત્યાગ હોય. મેં આ ગ્રહણ કર્યો ને મેં આ ત્યાગ કર્યો. હુંનો ત્યાગ નથી કરવાનો, હુંને ગ્રહણ નથી કરવાનું, જગતનો ત્યાગ નથી કરવાનો, જગતને ગ્રહણ નથી કરવાનું. હુંને જગત એ અનાદિ સિદ્ધ સતમાં છે જ નહીં, છે જ નહીં, છે જ નહીં. સમજાય? ક્લિયર થાય છે? આર પાર. એને ખબર ન પડે કે હું લવારી કરું છું અને કોની આગળ કરું છું. ભોગો નહીં ભોગવાય છતાં પણ હું સંતુષ્ટ જ રહું છું એમ સમજીને ક્રોધ કર્યાની પેઠે આસન શયન આદિને જે ત્યજી દે તે શી રીતે શોભે? પોતે ભોગ ભોગવવા તથા મિત્ર આદિને ભોગવવા એ વગેરે મૂકી દઈને દ્રવ્ય આદિ તેના સાધનોને પણ છોડી દઈ પોતે એકલો જ પિશાચની પેઠે શૂન્ય આકાશમાં ચિદાકાશમાં જે રમે તે શી રીતે શોભે? ખાવું પીવું પહેરવું સૂવું વગેરે સર્વ ત્યજી દઈને કેમ જાણે માત્ર ક્રોધથી જ હોય અને તેમ કેવળ ધૈર્યના બળથી ટાઢું ઊનું ભૂખ તરસ આદિને સહન કરી પોતાના આત્મા વડે જે એકલો સ્વરૂપમાં જ મગ્ન રહે છે તે શી રીતે શોભે? હું દેહ નથી પણ તેનાથી અનેરો ચૈતન્યરૂપ છું. આરોપિત દ્રષ્ટિથી હું કાંઈ પણ નથી અને અધિષ્ઠાન દ્રષ્ટિથી હું જ સર્વરૂપ છું એવું જે અર્થ વિનાનું બોલ્યા કરે તે શી રીતે શોભે? મારી દ્રષ્ટિમાં જે કાંઈ મન ઇન્દ્રિયોથી દેખાય છે તે ખરું જોતાં કાંઈ જ નથી, પણ જે મન વાણી વગેરેથી અગોચર છે તે સત્ય અધિષ્ઠાન ચૈતન્યને હું અનુભવું છું. એવો તું જે મિથ્યા બકવાદ કરે છે તે શી રીતે શોભે? માટે હે સુંદરી, હે વિલાસિની, તું હજી બાળ મૂઢ અને ચંચળ છે. તેથી અનેક જાતના મર્મ ભાષણોના વિલાસથી હું ક્રીડા કરું છું અને તું પણ ક્રીડા કર. એ પ્રમાણે શિખિધ્વજ રાજા પોતાની પ્રિયાની હાસ્યપૂર્વક મશ્કરી કરીને મધ્યાહન સમયના સ્નાન માટે ઊભો થયો અને અંતઃપુરમાંથી બહાર નીકળ્યો. રમણ એમ કહે છે કે અજ્ઞાની કોઈ દિવસ જ્ઞાનીને ઓળખી ન શકે, કારણ કે એ પોતાના દેહ માને એટલે જ્ઞાનીને દેહ રૂપ જ જુએ. જ્ઞાની જ જ્ઞાનીને ઓળખી શકે, કારણ કે જ્ઞાની દેહ ન રહ્યો હોય અને અનંત સુધી ચિદાકાશ રહ્યો હોય. એટલે અનંત સુધી ચિદાકાશ રહ્યું હોય એ જ અનંત સુધી ચિદાકાશને ઓળખી શકે. પણ જે દેહ રહ્યું હોય તો ત્યાં અનંત સુધી ચિદાકાશ હોય ત્યાં દેહ જ જુએ. એને ખબર નથી ત્યાં દેહાધ્યાસ નથી, દેહ હું નથી, અને સ્વયં અનંત સુધી ચિદાકાશ છે, એનું કેવળપણું છે. અને એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. અને દેહાધ્યાસ થોડો જબરી લવારી કરે, બધા શબ્દ ભંડોળો હોય ને અંદર, ખાલી શબ્દ ભંડોળો. અનંત સુધી ચિદાકાશમાં કોઈ શબ્દ ભંડોળ નથી, અને હુંના શબ્દ ભંડોળની લવારી કોઈ સાચી નથી. અહમના શબ્દ ભંડોળની કોઈ લવારી
બિલકુલ સાચી નથી. સમજાય? એને ખાલી એમ જ કહેવામાં આવે કે ચાલ તું જન્મ્યો નથી તો આ તારું હું મારું ક્યાં હતું અને આ જગતે ક્યાં હતું? આ તો મરી ગયો તો તારું હું મારું ક્યાં છે ને આ જગત ક્યાં છે? તો તારા વગર અત્યારે પણ તારા વગર આ આખું અનંત છે અને પૂર્ણ છે, અનાદિ સિદ્ધ સત. તે સમજાતું નથી. પણ એની યારે જોડી દેવાનું, એનો શબ્દ જાણીને હું એ છું. એટલે તું નથી ને એ છે, એ જ એ છે. દેખીએ કેવી રીતે અનુભવાય? એને કંઈક કરવું પડે ને પછી પમાય ને. અને આ બધા જુદા જુદા છે ને, બધાય આ બધા જુદા જુદા છે ને. જો પહેલેથી જ ભેદનો ભ્રમ ચાલુ રાખે મૂળમાંથી, એટલે બધું અભેદ અનુભવાય જ નહીં. અને દરેક હું છે, અહંકાર છે, એ પોતાને જ આત્મા પરમાત્મા માને, બીજો કાંઈ નહીં. બીજાનો ગુરુ થવા જાય ને એને માથે હાથ રાખવા જાય ને એને દબાવવા જાય, અને ન ચાલે તો ભાગી જાય. અહમ ન ચાલે તો ક્યાંય તો કંઈ આપણું કોઈ મ્યુચ્યુઅલ એડમાયરિંગ સોસાયટી જોઈએ, પરસ્પર ખુશામત સમાજ, તમે સારા, તમે સારા, તમે સાચા, તમે મોટા, તમે સુખી, તમે બધું, તમે જ્ઞાની, તમે ધ્યાની, તો પાછો ત્યાં ઊભો રહે અને એમ કે હુંય નથી, તુંય નથી, અને તેય નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, અને એ જ છે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, બીજું છે જ નહીં, બીજું થતું નથી. તો ઊભો ન રહે, ભાગી જ જાય. શરીરથી રહ્યો હોય તો અંદરથી ન રહી શકે, અંદરથી રહ્યો હોય તો એને કોઈ વિરોધ ન હોય, અને વિકલ્પે ન હોય, અને નાસભાગે ન હોય. નાસભાગ હોય તો સમજી લેવાનું કે હજી ભ્રમમાં છે. તારે શું કરવું છે તને ખબર નથી, તારે શું જોઈએ છે તને ખબર નથી. કોઈ પણ માણસને આત્માની સાચી શાંતિ જોતી હોય તેણે શું કરવું જોઈએ ખબર છે? ન ખબર પડે, બોલો તમે કહેશો અમે નહીં કહીએ. જેને આત્માની સાચી શાંતિ છે, અમે અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે, જેને આત્માની સાથે, એટલે જ આ વાતાવરણ છે. આ વાતાવરણ બહારનું નથી, એ જે સંપૂર્ણ સ્વાનુભવ છે એનું છે. જેને આત્માની સાચી શાંતિ જોતી હોય તેણે શું કરવું જોઈએ? ન આવડે બોલો. હા, પેલું કે હું તો સ્વ રહ્યો જ છું એમ કે, એ અહમને સ્વ કે, દેહાભિમાનને, અહંકારને, ઈગો. એ તો શબ્દ જ છે, નથી ખુલાસો નથી થતો. બધા એ શબ્દો વાપરે છે, પણ અમે એકદમ ઓપન, નેકેડ ટ્રુથ, ઓપન સિક્રેટ. બોલો. આત્માની સાચી શક્તિ છે જ. એમાં આ હું છું એમ માને છે એટલે એને અનુભવ નથી થતો, એટલે એને આ હું નથી થયો એવું ક્લિયર. આત્માની સાચી શાંતિ છે જ, અને એ રહેવું હોય તો અંદરનું સૂક્ષ્મ અને બહારનું સ્થૂળ, એ ભ્રમનું કાંઈ ન કરવું જોઈએ. અંદરનું સૂક્ષ્મ, જેને તમે મન કહેતા હોય કે જે કહેતા હોય, અને બહારનું સ્થૂળ, જેને દેહને દ્રશ્ય કહેતા હોય, જગત કહેતા હોય, તો એણે અંદરનું સૂક્ષ્મ અને બહારનું સ્થૂળ એનું કાંઈ ન કરવું જોઈએ. આત્માની સાચી શાંતિ તો છે જ, એનું કાંઈ કરવાનું નથી, એને મેળવવાની નથી. અંદરનું સૂક્ષ્મ એટલે હું, અને બહારનું સ્થૂળ એટલે દેહ ને જગત દ્રશ્ય, એનું કાંઈ ન કરવું જોઈએ. અને પેલું છે એ તો છે જ, એનું કાંઈ ન કરવું જોઈએ, એટલે કાંઈ ન કરવું જોઈએ. આત્માની સાચી શાંતિ જ છે, બીજું કંઈ છે જ નહીં, એટલે કાંઈ ન કરવું જોઈએ. અને આ હું ને જગત તો છે જ નહીં, એ તો ભ્રાંતિ છે, એટલે એનું કાંઈ ન કરવું જોઈએ. બોલો કેવું છે? ક્લિયર નથી?
પણ બોલવું છે એનું અને કરવું છે કાંઈ નથી એનું. એટલે પછી અભાવો માટે નહીં, ઈચ્છા પૂરી થાય નહીં, દોડાદોડ કર્યા કરે, ભમ્યા કરે, ભટકે. જો અહીંયા કાંઈ ભટકવાનું છે, ભમવાનું છે, દોડાદોડી છે, અંદરનું કે બહારનું, સૂક્ષ્મનું કે સ્થૂળનું કાંઈ છે, કરવાપણું છે, કાંઈ પામવાપણું છે? જો હેસો હે આત્માની સાચી શાંતિ છે જ. જો કંઈક કરવાનું હોય ને આત્માની સાચી શાંતિ પામવાની હોય તો કોઈ દિવસ ન મળે. અને આત્માની સાચી શાંતિ છે જ, અને કાંઈ કરવાપણું છે જ નહીં. સમજાય? કરવાપણું હોય એટલે ભ્રાંતિ જ છે. આત્માની સાચી જે શાંતિ જે છે જ, તો એને કાંઈ નથી, એ ભ્રાંતિનું કરીને એને મેળવવી છે. એટલે ભ્રાંતિનું કાંઈ કરવાપણું છે જ નહીં. સમજાય કે નહીં? આ હું છું ને આ જગત છે, અથવા દેહ છે કે મન છે. સમજાય? ભ્રાંતિ છે જ નહીં, એટલે ભ્રાંતિનું કાંઈ કરવાપણું છે જ નહીં. અને અનંત આત્માની સાચી શાંતિ છે જ, એટલે એનું કરવાપણું છે જ નહીં. એમાં બીજું છે, ભ્રાંતિ છે જ નહીં કે જે ભ્રાંતિને એને મેળવવાનું હોય, કાંઈ કરીને મેળવવાનું હોય. સમજાય? ભ્રાંતિ, આ હું ભ્રાંતિ છે, આ જગત ભ્રાંતિ છે, અને ભ્રાંતિનું કાંઈ કરી અને એને મેળવવાનું. આ સ્વપ્ન પુરુષ છે, આ જગત સ્વપ્ન છે, અને સ્વપ્નનું કાંઈ કરી અને એને મેળવવું છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. તો એમાં આ ભ્રાંતિ છે જ નહીં. તો ભ્રાંતિનું કાંઈ કરીને, એ જે કાંઈ નથી એને કાંઈ કરીને એ જે છે એને મેળવવાનું છે. મળે કોઈ દી? આમ સમજાય એવું નથી. અને કે શબ્દો એના લેવાના, અને ભ્રાંતિને એ શબ્દોથી કહેવાની કે આ આવું જ છે, અમારે આવું જ છે. પણ એ નથી, તોય નથી ને એ નથી, અને એ તો એ જ છે. એ કોઈની મોનોપોલી નથી ને કોઈની એજન્સી નથી. એ અનાદિથી સત છે, અને એમાં કાંઈ નથી થયું તો પણ એ છે કે નહીં? એટલે એ પોતામાં બીજું થઈ અને પાછું કંઈક કરી અને એ થાય છે, એવું સંભવે? કોમન સેન્સ હોય તો ખબર પડે. જે અનાદિસિદ્ધ સત છે કે જેમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, તો બીજું કાંઈ થઈ એ પોતે પોતામાં જે થતું નથી, એ નિરંજન, નિરાકાર, નિર્વિકાર, એ બીજું કંઈ થઈ અને બીજું કંઈ કરી અને પાછું એ થાય. સૂર્યનારાયણ ભગવાન છે, એ પોતામાં બીજું કંઈ થઈ અને બીજું કંઈ કરી અને પછી પાછું સૂર્યનારાયણ ભગવાન થાય. એવું થાય? આકાશ ભગવાન છે, એ પોતામાં એક ભાગ બીજો થઈ અને પછી કંઈક કરી અને પાછો આકાશ ભગવાન થાય. કે અખંડ આકાશ ભગવાન છે, અખંડ ચિદાકાશ ભગવાન છે, ચૈતન્ય આકાશ ભગવાન છે. એમાં એ પોતામાં બીજું થાય અને પછી કંઈક કરીને પાછું એ પોતે થાય. આવી ભ્રાંતિ સંભવે? ચિદાકાશ પરમાત્મામાં જે અનંત અને શુદ્ધ, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે ને? તો એ પોતામાં બીજું થાય, પછી કાંઈક કરીને પાછું પોતે થાય. એટલે આ ભ્રાંતિ મિનિંગલેસ. આ ખબર પડે? જીસુનું ખ્યાલ આવે? ખબર પડે? નહીં. ખબર પડે છે બધાને? એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એ પોતામાં આ કાંઈ નથી એવો હું થયો છે, અને એવા હું પાછું કાંઈક કરીને પાછો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા થાય છે. આવું એમાં થાય? અરે આ થયો જ નથી, એ જ છે. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, તો એ જ છે, જો હે સો હે. અને એ પોતામાં બીજું થતા જ નથી. એ જ માયા ભ્રાંતિ છે. એ જ કલ્પના કયો, મોહ કયો, અવિદ્યા જ્ઞાન કયો, તર્ક સંશય શંકા, જે કંઈ અવિવેક અવિચાર કયો, એ છે જ નહીં. એમાં કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મામાં અજ્ઞાન થાય ને પછી જ્ઞાન થાય, અને બંધ થાય ને મોક્ષ થાય. આ કંઈ થાય છે? વિકાર થાય? જે નિરંજન, નિરાકાર, નિર્વિકાર, એમાં બીજો કોઈ વિકાર થાય એટલે ફેરફાર થાય? એ પોતામાં નો એવું થાય અને પછી પોતે છે એવું થાય. એવું થાય? આ એ શબ્દોની મારામારી. ક્લિયર નથી? આર પાર
થાય તો અહીં જ, નહીં તો ક્યાંય નહીં. અને એ પોતાની ભ્રાંતિ રાખીને તો થાય જ નહીં. ખાલી એને એટલું સમજવું પડે કે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે અને એમાં કોઈ ભ્રાંતિ કાંઈ નથી, એટલું સમજવું પડે. શું કહો છો? હું પહેલા નંબરની ભ્રાંતિ છે, જગત બીજા નંબરની ભ્રાંતિ છે. હું કંઈક કરીને એને પામું છું એ ત્રીજા નંબરની ભ્રાંતિ છે. પછી હું કાંઈ ન હોય એવું બધું કરું છું, ધન અને ભોગોનું, એ પહેલા નંબરની ભ્રાંતિ છે. અને પછી એને ઢાંકવા માટે હું ધર્મનું ને આત્મા પરમાત્માનું કરું છું, એ વળી ભ્રાંતિ છે. એમાં કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, જો હે છો હે, એમાં કોઈ જાતની કોઈ ભ્રાંતિ સંભવે ખરી? વિવેકાનંદ સ્વામી કહે છે, વિષ્ટાને સોનાના વરખથી ઢાંકવાથી એ વિષ્ટા મટી જતી નથી. વિષ્ટાને સોનાના વરખથી ઢાંકવાથી એ વિષ્ટા મટી જતી નથી. કેવું કીધું? આ બધું વિષ્ટાને સોનાના વરખથી ઢાંકવાનું કામ છે. અમારા ભગવાન છે, બસ એ સર્વશ્રેષ્ઠ અને પૂર્ણ જ છે. આ તમે કહો છો એવા જ છે, પણ અમે એવા નથી કીધા, એ છે જ નહીં એવું કીધું. તમારા ભગવાન અમે કહીએ છીએ એવા છે નહીં, એ છે જ નહીં. અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, અને એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. આ દેખાય છે કાંઈ નથી, આ બધું દેખાય, આકાશથી પૃથ્વી દેખાય છે કાંઈ નથી, એ ભ્રાંતિ છે. અને ભ્રાંતિમાં રહીને ભ્રાંતિનું કાંઈ પણ માનીએ તો એ કાંઈ નથી, હવળું કે અવળું. શું કહેવાય? એટલે રમણ કહે છે મૌન આખરી સત્સંગ છે. એટલે કાંઈ નથી એવી જે સ્થિતિ છે. અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા તો છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ, એ તો છે જ. અને એમાં બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી, એ જ મૌન અને એ જ આખરી સત્સંગ છે ને? ટાઈમ થઈ ગયો, પ્રસાદ આપી દો. એટલું બાકી હતું. હા, સાંજે એવું છે. આનંદ પ્રભુ બધાને શું થતું છે ખબર? ચાલો હા પૂરેપૂરા નાસ્તિક છે. આપણે તો કેવા ભગવાનને માનીએ છીએ અને કેવું બધું ધર્મ ધ્યાન કરીએ છીએ, અને આ થોડું કાંઈ કરતા નથી અને કાંઈ રહેવા દેતાય નથી. અને પોતે જ જેમ કરવું એમ કરે, પણ અમારું તો રહેવા દો. એમ નથી એને કેવી રીતે રહેવા દે? કાંઈ નથી એને કેવી રીતે રહેવા દે? અને કાંઈ નથી એનું કરવું છે, અને એમાં એને કેવું છે કે એ છે, એ એનું છે. અમે બધું કરીએ છીએ ને ભગવાનનું કરીએ છીએ. એટલે ભગવાન કોઈ છે એવો બીજો કે એનું કાંઈ કરવા પણ છે? આત્મા શું છે કોઈને ખબર જ નથી. જે ઇન્ફાઇનાઇટ આ ઇન્ડેટ છે, જે ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે, અનંત શુદ્ધ ચૈતન્ય છે, એ આત્મતત્વ છે. ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ કે જેની અંદર આ હું ને જગત એ ભ્રાંતિ છે જ નહીં, અને જેમાં કાંઈ કરવાપણું ન કરવાપણું છે જ નહીં. ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ, અનંત શુદ્ધ ચૈતન્ય, એ આત્મતત્વ છે, પરમાત્મા તત્વ છે. અને આ ઇન્નેટ છે, એમાં આ હું નથી ને આ જગતે નથી, કાંઈ કરવાપણું ન કરવાપણું નથી. એ જો હે સો હે, અનંત શુદ્ધ ચૈતન્ય. ક્લિયર છે કે નહીં?
પેલો શ્રીખંડ આપી દો આ લોકોને. જીરો જીરો કરજો, જીરો જીરો કરજો. પછી પછી એ કપ લૂછા જાય પછી અમને આપો. લૂછાઈ જાય ને એટલે લૂછવા સારું અમને આપો. લૂછાઈ જાય પછી હો. ખરી કરી હો, ખરી ખરી કરી હો. આ ગોવા પ્રભુ કે ડોશી દેખાય છે પણ પ્રભુ દેખાતા નથી. ભાઈ ડોશી છે તો બધું છે. જા એવો પ્રકાશ છે. અખંડ પ્રકાશ શું છે? નિત્યનૂતન પ્રકાશમાં કઈ આમ દેખાય છે? કેમ કે આમ એટલે હું એટલે બોલ્યા એટલે કાંઈક તો બોલી નાખીએ. કેવું છે? આનંદ મંગળ. શું કીધું? પ્રભુનો પડઘો પડે હું ના હોય. શું પડે? પડઘો પડઘો. પડઘો બધું હોય પણ પ્રભુનો પડઘો પડે એટલે બધાના ભગવાન હેઠા પડી જાય એનું હું. એટલે તો સારું. ન પડે પણ બહાર જોતું હોય એને પડે. અંતરમાં ઓળખ્યા હોય ને અંતરમાં રેલા હોય એ પણ ન પડે પણ બહાર જોતું હોય એને પડે. ધીરે ધીરે કર્યું. એ બધાને આપી દીધું. ધીરે ધીરે કર્યું. હા પૂછાઈ ગયો પછી અમે છીએ. રેવા પ્રભુ પૂછાઈ ગયેલું વાટકો લઈને આવ્યા પેલો કપ પૂછાઈ ગયેલો કપ લઈને આવ્યા લૂછવા. જીભથી ચાટવા જઈએ તો પૂરું ન આવે. કેવું પડે હવે કેવું પડે. કેવું આનંદ મંગળ છે? ચોખ્ખું છે ને ચોખ્ખું? જરાય ભેળસેળ છે? જીતો પ્રભુ કે હું બોલી શકું, હું બોલીએ શકું ને બોલીએ શકું. જીતો પ્રભુ શું થાય છે આમ ખરેખર કેવું થાય છે? હું નહીં એટલે મારે કઈ કરવાનું જ નહીં. હા જે કરનાર તો બેઠી જ છે. એ સંભાળ જ બધું.
પણ એ ભાઈ તમે વ્યવહારનું કશું કરતા નહીં કે અને મંદિર મહાદેવ જતા નહીં અને અમે જો મંદિર મહાદેવને સંભાળીએ અને વ્યવહારમાં કોઈનું મરણ હોય કોઈ પેલા કહેતા હશે ને કે ન્યા જ રહ્યો અમે સંભાળી લઈએ છીએ મળી જેવું નહીં ત્યાં જ રહ્યો ત્યાં હારા છો તમે તો કહેવાનું જ બંધ કરી દીધું બીજું બોલવાનું નહીં વૈરાગ્યની પરાકાષ્ઠા આવી ગઈ ક્લાઇમેક્સ આ ભાઈ કેવું છે જવાબ કેવું છે અહીંયા એવું છે આવો કયો નહીં જાવ કયો નહીં ન્યાય એવું છે આવો કયો નહીં જાવ કયો નહીં હરકું જ છે હો. તમે નહીં આવ્યો એવું છે શબ્દો જ નથી કોઈ શબ્દો નથી એના માટે શબ્દાથી છે ને પણ છે તો ખરું ને આ છે ને છે બધે ભરેલું બધે ભરેલું કોઈ જગ્યા ખાલી નહીં ઠસો ઠસ ગન કોઈ જગ્યા ખાલી નહીં ખાલી નહીં. અને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી અખંડ અભેદ અનંત અખંડ અભેદ કેવું છે બોલો ક્યાંય છે આવું ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન જ્યારે મહાભારતના યુદ્ધમાં ગીતા કીધી ને ત્યાં બી આટલો ખુલ્લો ને ચોખ્ખો પ્રકાશ અર્જુનને નહીં લાગ્યો કે નહીં થયો. ગીતામાં મહાભારતના યુદ્ધ વખતે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરીને જે આખી ભગવદ્ ગીતા ગઈ એમાં બી આટલું શુદ્ધ ચોખ્ખું ને આટલો પ્રકાશ નહીં હોય. એમાં તો એવું હતું કે આ બધાને મેં પહેલેથી જ મારી નાખ્યા છે તો ખાલી મારવાનો દેખાવ કર એટલે આ સર્વોપરી છે અંતિમના ભૂતોના ભવિષ્યથી કેટલું આમાં કોઈ બીને ક્યાંય બી જેમ હોય ને આમાં શું કરવાનું તેનું બી બધું આવી જાય. કોઈને બી એમ થાય કે અમે તો અહીંયા છીએ હવે અમે શું કરીએ એનો બી આવી જાય સંપૂર્ણ પરમાત્માનો જે અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ બી પૂરેપૂરું આવી જાય એક્ઝેક્ટ પછી જે ભૂલો થતી હોય એ કેમ નહીં રહેવાતું એ બી આવી જાય આમ સર્વાંગ સંપૂર્ણ એમ. આવું ને ફિનાઇલ માટે ક્યાં પડી જાય? પેનલ લાવીએ ને પ્રભુ પબ્લિક ત્યાં બને મોકલીને ફોન આવ્યો તો ખાલી કોઈ મોકલી દીધો બને મોકલી દે હે બહુ જ સુંદર. તમારો ક્લાસ ચાલુ થઈ ગયા વેકેશન શનિવાર ઉભરે ઉભરે લે ઉભરે એ આ ચીકુ બધાને આપી દો અન્નપૂર્ણા ભંડારની આ લઈ લેજો હા આ શું છે 4-5 વર્ષથી માં અન્નપૂર્ણા ભંડાર તો સાંજે પ્રસાદમાં આપીએ તો સાંજે પ્રસાદમાં આપીએ બગડી જાય ખોલ નાખો આપો તમે લોકો પહેલા લઈ લો છો સુગર છે ચા છે ચણાનો લોટ છે મસાલા ને બધું લઈ લો પછી ફરી પાછી આપી દો કાઢી નાખો ને બધા આપી દો ટીકો જય પ્રભુ જય પ્રભુ સર્વને જય પ્રભુ આપે બોલો ટીકો પ્રસાદ ફટાફટ આપવા માંડો ઠોકર આપ્યો નહીં ઠોકર એ બહુ પીડી હતી અંદર. કેમ છે તબિયત બહુ સરસ પ્રભુ અમે તો કોઈને આજ્ઞા કરતા નથી અમે છીએ જ નહીં
जो है सो है रोज यहाँ पर અંદર સિત્તેર છે બે કુલર છે ત્યાં અંદર સરસ આ લ્યો આ પ્રસાદ લ્યો. એટલે હતો ને બાકી અને કિરીટ પ્રભુ હતા ને હતા ગણ્યા હતા એમને ગણ્યા હતા આ તો આવી ગયા ને આ શું છે મૂકવા માટે શું મૂકવા માટે આ પરસા પ્રભુને મૂકવાનું હોય ને પેલું હવા ઉજાસ રહે અને હવા ઉજાસ માટે શું મૂકવા માટે આ પરસા પ્રભુને મૂકવું હોય ને પેલા બેગમાં મૂકતા હતા ને ચેનવાળા બેગમાં પ્રસાદ પ્રસાદ માટે છે ભરવા માટે આ તો અચ્છા આજે મૂકી શકાય ને હવા ઉજાસ બી હોય અંદર. અને કોઈ કીડી ગરોળી ઉંદર એવું ના એ કિરીટ પ્રભુ ક્યાં છે અંદર મૂકી દીધું. તો બીજા આ પ્રભુ માટે તો હવે આપણે બનાવવાના છે. પણ આવા જ હા એનામાં ખાલી સુગર નહીં નાખી અને વ્હાઈટ આ સુગર નહીં નાખવાનું સુગર નાખવું બરાબર આ તો રેગ્યુલર જ છે પણ હવે જો અમે તો 2 ટાઈમ રેગ્યુલર દૂધમાં લઈએ છીએ એટલે હવે પછી નહીં આવે આ અમારું દીકરું અચ્છા પ્રસાદ આપો એને પ્રસાદ એ આને પ્રસાદ આપો એ કિરીટ પ્રભુ જયશંકરનું અંદર આસન કરાવો 2 કુલર છે ને એટલે ઠંડુ રહેશે ઉનાળા ભગવાનમાં એમનું આસન ત્યાં ફોટો ડૉક્ટર ફોટો લે બેસી જાઓ નીચે બેસી જાઓ ફોકસ આવી ગયો બરોબર હા સરસ બરોબર ને જોઈ લીધું એમને આસન કરાવો તમારી સાથે જોડે જ કરાવો અમે 2 કુલર છે એટલે ઠંડુ રહેશે ઉનાળામાં એમના પગના હિસાબે બે કપડાને એવું બધું બદલવું પડે આ તો ખૂણામાં લઈ જાઓ બાથરૂમમાં ઊંચા ખુરશી બેન ના આવવું પડે હા એવી તકલીફ છે એ તો વાંધો નહીં એ રીતનું રાખવાનું બધું સાધન આપણે અશ્વિન પ્રભુ રહ્યા છે ને અવસ્થાવાળા જે અશ્વિન પ્રભુ રહ્યા છે એવી રીતે જ છે એને પણ એવી રીતે ટેબલ હોય તો જ બેસી શકે એવી રીતે જ છે અશ્વિન પ્રભુ કા અરવિંદ 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 પ્રભુ કા દિખાના તો એવું જ છે અવસ્થાવાળા છે કઈ અખંડ છે એને टेबल है ना उनका बड़ा टेबल है હા ટેબલ ને બધું તો એને જ્યાં કરાવ તમારે જોડે કરાવવું છે મારે ત્યાં છે તો ત્યાં કરાવજો 2 કુલર છે એટલે ઠંડુ રહેશે આ ઠંડુ ઉનાળા ભગવાનમાં અંદર સારું 2 કુલર છે ને મોટા બરાબર શબ્દાતીત છે એવું કીધું ગોદર પ્રભુ શબ્દાતીત છે એટલે કેવા સ્પિરિટમાં કીધું કે આ પરમ તત્વ સ્વયં છે એમાં વિચારવાણી શબ્દ કે એવું કંઈ પહોંચે એટલે આ બધા જે ચક્કર ચલાવે છે એ કશું છે. બિલકુલ નહીં એ સ્વ બોલે પણ સ્વ તો બધા બધે હવે પેલો કહેવાય ને શું કહેવાય ચવાઈ ગયેલો શબ્દ છે ચવાઈ ગયેલો સ્વ ચવાઈ ગયેલો શબ્દ છે આત્મા પરમાત્મા ચવાઈ ગયેલા શબ્દો છે અહીંયા ક્લિયર થાય છે ને
પણ અહીંયા જે શબ્દ બોલાય છે, બ્રહ્મ પરબ્રહ્મ ચવાઈ ગયેલા શબ્દો છે. હા, પણ અહીંયા એ જ શબ્દો ભરપૂર છે. પરમતત્વ ચવાઈ ગયેલો શબ્દ છે. અરે પ્રભુ, બસ હદ કરી નાખી કે હદ કાઢી નાખી? હદ છે જ નહીં. હદ છે જ નહીં. અનહદ. અનિન્દ્ર દવે નરસિંહ મહેતા ઉપર લખ્યું હતું કે નરસિંહો અનહદનો કવિ છે. એના કયા શબ્દો ઉપરથી એને અનહદનો કીધો? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એના પરથી એ તો હદ આવી ગઈ. અખિલ બ્રહ્માંડ અને પાછો એનો શ્રીહરિ આવી ગઈ, એ આવી હદ ગઈ. આવી ગઈ. હા, એક મિનિટ. ભ્રમથી ભ્રમ લટકાતા. ના, નો આવડે નો નો આવડે, અમે નો આવડે, ભણ્યો હોય ને પણ ગણ્યો નો હોય એટલે નો નો આવડે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ. ભોગ પાસે. અમે બોરિયા મહાદેવની દિવાલ ઉપર લખતા નરસિંહના પદો 50 વર્ષ પહેલા. બોલો, એ અનહદ છે કે નહીં? છે, છે, જાગીને છે. જોઉં તો જગત દિશે નહીં. એ હદ. ઊંઘમાં જાગીને જોઉં તો જગત દિશે નહીં, અનહદ. અને ઊંઘમાં અટપટા ભોગવા છે, એ હદ. અને हद में चले वो ओलिया, बेहद चले सो पीर, हद बेहद दोनों चले, उनको कहे फकीर. તમારી બાજુ જ કરાવો. કશો કેવો પ્રકાશ છે? મહિનામાં